આ સાપની રેસ્ક્યુ હું ઘાસ અંદરથી કરી રહ્યો છું। આપણે જોઈ રહ્યા છીએ કે આ વર્ષ દરમિયાન સાપ બહુ જોવા મળે છે અને હાલમાં દિવાળી નજીક આવી રહી છે અને વાતાવરણ બહુ વરસાદ આવે તેવો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ખેતરમાં પડેલ ઘાસની વ્યવસ્થા કરી રહ્યા છે અને ત્યાં જગ્યા જગ્યા પર સાપ જોવા મળી રહ્યા છે અને તે સાપને જોઈ ખેડૂતો બહુ ડરી રહ્યા છે અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ઘાસ ભેગાઓ કરો ત્યારે પહેલો તો તેને આંકડી વડે ઊંચો કરો અને પછી જ અંદર હાથ મૂકો અને તમારા ઘાસમાં અથવા આજુબાજુમાં કોઈ પણ સાપ તમને જોવામાં હેરાન પરેશાન કરતો જોવા મળે તો તરત જ રખોપુર ફાઉન્ડેશન દ્વારા તમે જાણ કરી શકો છો અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે સાપને કોઈ પણ ચીડવતા નહીં અને રેસ્ક્યુ કરવાવાળા ભાઈને તરત જ જાણ કરો તે તમારે ઘેર આવીને તે સાપને પકડીને તે સારી જગ્યા પર મૂકી જશે। જય હિન્દ જય ભારત। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયો પૂરો જોજો। આ સાપને હું પકડી રહ્યો છું અને સાપને પણ મૂકવા પણ જઈ રહ્યો છું। જય હિન્દ જય ભારત। કે સ્થળ પરથી બે સાપની રેસ્ક્યુ કરી છે। એક છે કોબરા સાપ અને એક છે આધળી ચાકર। આ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું। આ સાપને હું મૂકી રહ્યો છું। સાપ પણ જઈ રહ્યો છે અને અંદર આધળી ચાકર છે એને પણ હું મૂકવા માટે આવ્યો છું। આ આધળી ચાકરને હું મૂકવા માટે આવ્યો છું। આને પણ હું મૂકી રહ્યો છું અને આ પણ જઈ રહી છે। આ પણ જઈ રહી છે આ જગ્યાએ। ઓકે।